બનાવવાના છીએ મારા મમ્મી છે ને મારા માટે આજે મને રવો બનાવી દે છે. તો રવામાં જો ઘી કેટલું નાખ્યું પછી આમાં ભૂખ જ આવે ને. જો તો આ એક ગેસે દૂધ ગરમ થવા મૂકી દીધો છે. રવા માટે દૂધ લીધું છે. તો આપણે આ બીજા ગેસે રવાને ચાલુ કરી દઈશું અને રવાની રેસીપી તમને હું ઠેઠ સુધી આપી દઈશ. તો પછી આને આમ શેકી લેવાનો હે ને મમ્મી? હા ધીમે ધીમે આને છે ને શેકવાનો. પછી શું કરવાનું? બસ કાંઈ ન કરવાનું પણ પછી કંઈક કરવાનું હોય ને. મારે અને ક્યાં સુધી શેકવાનો રહે? સુગંધ આવે ને ત્યાં સુધી મને કહે છે. સુગંધ તો મને આવે ને તને આવે. આ સાઈડ દૂધ ગરમ થાય છે, આમાં નાખવાનું અને કેટલી મિનિટ શેકવાનું? 5 મિનિટ. એક ધારો આમ મિક્સિંગ કરતો જ રહેવાનું, મિલાવતો જ રહેવાનું. થોડા કાજુ આપી દેતા પપ્પા. એ બેસી ગયા જો એટલે બોલાય એમાં પપ્પા જો. પપ્પા શું કરો છો? પતલી સુધારજો. આમાં નાખવાની છે ને બદામ એટલે સુધારી. હવે શેકાઈ ગયો લાગે છે. ના ના હજી નથી શેકાણું. જે હમાય હારો શેકવાનો રોંદો લાગે એવો ન શેકવાનો હોય. પાણી ગરમ દૂધ નાખી દેવું છે ને, બધું પાણી નથી નાખવું એટલે હારો બને. પણ તારે કઈ કઈ કરવું નહીં, ખાલી આ એક તો કામ કરું છું, ફોન પકડી નાખ્યો. એમ કહી છે કે આમાં ઘી ઓલું નાખ્યું હતું ને જે આમાં ઘટે હજી નાખવાનું. રવો જેટલો લીધો હતો ને એટલું ઘી નાખવાનું કહે છે, પણ ના ના આપણે ઘરમાં જેટલી પસેડી હોય ને એટલું જ નાખવું, નકર ભૂખ આવે આમાં. એવું કેમ? તો કાંઈ લાવવાનું છે ને મારે હાટું વીટી, એટલે વીટી બીટી આ ભાવની વીટી લેવાય હોનાની. તો એ હું બતાવતો હતો અસલનું સારું થયું. દૂધ કરી નાખ્યું ને એટલે ચીકણું પતલી પતલી સુધારજો એટલે સુરતમાં બહુ કથા ન કરે ને કોઈ, એટલે છે ને ઘરે બનાવવું પડે. આ કરે જ છે સારું. બહુ માની મૂકતો નહીં હો મહિલા ને યુટ્યુબમાં. તો બધાએ મારો વિડીયોને લાઈક કરી દેજો. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો? નવા વિડીયોને અમે નવો કેવો વિડીયો બનાવી એ તમને કોમેન્ટ કરી દેજો. આ વિડીયોને છે ને હવે સુગંધ બધા લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જ્યાદા સે જ્યાદા શેર કરી દેજો. નવો વિડીયો કેના ઉપર બનાવી તમે કહી દેજો. નીચે જવાનું મોડું થાય ને એટલે ખાવા ટાણે ન બનાવી. તો હવે લાગે છે ક્યારે બની છે હજી? આઈ સામે અમે નહીં. હા આવો મેની સુગંધિત હવે. લ્યો હવે રહેવાતું નથી. હવે છે ને દૂધ નાખવાનું ફૂલ તૈયારી. તો દૂધ એ કઈથી લીધું આણસી અમે નથી, ગરીબ છે. જો આમાં દૂધ મિક્સ થાય છે મમ્મીને હાથ દુખે છે બોઇલમાં. તો આમાં છે ને ધ્યાન રાખવાનું, આમાં હાથ બળે નહીં, નકર આ પાણી ઉજો છાંટા ઉજાય. ગરમ દૂધ હોય ને તો ઓછું ઉડે, ઠંડુ દૂધ હોય ને તો વધારે ઉડે, કેમ કે ઠંડુ ને ગરમ બે ભેગું થાય ને એટલે ઉડે. હા તો આપણે રવો થઈ ગયો છે તૈયાર. તો મને વાટકામાં આપી દો. પછી ખાંડ નાખવાની હોય. ઓકે
ખાંડ નાખવાનું છે. મોળો રવો છે, ડાયાબિટીસ વાળાનો બની ગયો છે આપણને. દૂધ સુધારેલું કેતા પપ્પા આપી દે આપણને. થોડો દૂધ જેવો બન્યો જો. પણ દૂધ નાખ્યું હતું એટલે આપણને કથા ન હોય એવો લાગે ને. 1 2 આ તમારી રીતે ગણી નાખજો. 4 5 6 ડબરો ખાલી થઈ જાય નકર. માર ખાવી છે એટલે નકર તો બેવ સહાણી જેવો ખાય નહીં. નાખી દે તાર પપ્પાને કે આપો એટલે ઈ તો હવે આપણે છે ને બદામ મારે નાખવાની છે એટલે થોડીક દાઢમાં છોટે ને. અગર તું બદામ આપવા આવું તો ગળસ તો નથી. આ બદામ કાપી નાખી છે પપ્પા. મેં હજી થોડી ખાંડ નાખો ને. ખાંડ બદામના ટુકડા કરી લેવાના. કેવા કર્યા આ બરાબર જ ટુકડા છે. મારી મમ્મી ભલે ની કહે આમાં નાખી દેવાના આપણો બદામ. હે હવે મંદી આવી ગઈ છે હે અને બદામની બોટલમાં તેલ છે. તો આપણે છે ને હવે રવો થઈ ગયો છે કમ્પ્લીટ. થોડીક વારમાં આપણે થોડાક કાજુ કાપે છે હજી કાપવાના બાકી છે તો એ નાખીને ખાઈ લેવું. તમે આવો ખાવા બધા ફ્રેન્ડ. જય સ્વામિનારાયણ. તો આપણે આગલો વિડીયો શેના ઉપર બનાવી એ લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અમારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દો કાળો લાગે જો. જેથી કરીને તમને ડેઈલીના નવા વિડીયો જોવા મળે. જય સ્વામિનારાયણ.